જય દ્વારકાધીશ મિત્રો, હું છું વિક્રમ બારિયા તળાજા ને હું અત્યારે તળાજાથી અત્યારે આંબળા ગામે આવેલો છું. આંબળા ગામે અત્યારે આપણે કીટ દેવા આવેલા છે. વક્તુબેન ઠાપા કરીને છે. ઠાપાના ઘરે હું તમને એમનું ઘર હમણાં બતાવું, પણ હમણાં મિત્રો આપણે જે રામાધણી અલગ ધણી આશ્રમ રામા મંડળના તમામ સભ્યો અત્યારે કરિયાણાની કીટ લઈને આવે છે. આ લોકો અત્યારે કીટ લઈને આવે છે અત્યારે હાલમાં. અને આપણું જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ અને સાથે સાથે અલગ ધણી આશ્રમ રામા મંડળ અને આ બે માજીનું ઘર તમને બતાવું. જો તમે આ પહેલા રૂમમાં આવ્યા એટલે અહીંયા એ રીતનું છે. આમાં કાંઈ છે નહીં અત્યારે. અને જો તમે અત્યારે આ બીજું હાવ ખંડેર છે. અને આ ઘરમાં તમે જોઈ શકો છો. આ ઘરમાં આપણે અત્યારે આવ્યા અને આ જો ઘરમાં આવી રીતના રહી છે. આવી રીતના પરિસ્થિતિ છે. અને દાદા ઓફ થઈ ગયા અને 2012માં ઓફ થઈ ગયા છે. અને જો અમારા સરપંચે પણ અહીંયા છે. અને આ માજીના ઘરે આપણે આવ્યા છીએ. માજીનું ઘર તમે જોઈ શકો છો કેવી પરિસ્થિતિમાં છે અત્યારે હાલમાં તમે જુઓ. અને સરપંચે ગેસનો બાટલો ને એ બધું અપાવી દીધેલું છે એટલે રાંધી શકે છે. બાકી તો હવે તેનાથી ચૂલો પણ નથી સળગતો. ને આવી પરિસ્થિતિમાં રહે ગઈ. ને ઘરમાં કોઈ પણ જાતનું વાસણ બાસણ કોઈ પણ જાતનું વસ્તુ છે નહીં. દ્વારકાધીશ મિત્રો, હું છું વિક્રમ બારિયા તળાજા. તળાજાથી આપણે આગળ મેં તમને ઘર દેખાડ્યું વક્તુબેન ઠાપાનું. માજી એકલા છે, આગળ પાછળ એને કમાવનાર કોઈ નથી. એક સંતાનમાં એક દીકરી હતી, સાસરે વળાવી દીધી. દીકરા તો માજીને છે નહીં. અને દાદા હતા, દાદા 2012માં ઓફ થઈ ગયા છે. અને ઘરમાં તમને ઘરની પરિસ્થિતિ મેં તમને આગળ બતાવી, બહારથી આવતા હતા. આગળની પરિસ્થિતિ કેવી છે તો આપણું જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું જે વોટ્સઅપ ગ્રુપ છે ને એ વોટ્સઅપ ગ્રુપ અને સાથે સાથે આપણું અલગ ધણી આશ્રમ રામા મંડળ જે આંબળાની અંદર છે એ આશ્રમ આપણું આંબળાની અંદર આવેલું છે. આપણે 3 મહિના ચાલે ને એટલું કરિયાણું લઈને આવ્યા છે વક્તુમાં ઢાપા માટે. તો તમને ખાસ એક વાત એ પણ જણાવી દો કે અમે જે ખાવી છે ને એના કરતાં પણ વિશેષ અમે જો સિંગતેલ એના કરતાં પણ સોના જેવું ખવડાવી છે વિશેષ. કે જે 5 લીટર મોકલાવ મારા વાળા મનીષભાઈ સિંગતેલ વાળા છે ને એનું સહજ સિંગતેલ અમે ખવડાવી છે. કારણ કે જો જે કાંઈ આઈટમ વસ્તુ લાવ્યા ને અમે ગુલાબનું બેસન લાવ્યા, બધી ટોટલ આઈટમ બધી કંપનીની આઈટમ છે. અને ખાસ તો તમને લોકોને એક પણ જણાવવાનું કે સાથે સાથે અમારું એક ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ ચાલે છે. ને સાથે સાથે અલગ ધણી આશ્રમ રામા મંડળ આંબળા પણ ચાલે છે. જો તમારે લોકોને આ ક્યાં રમાડવું હોય તો અમે રમવા માત્ર ફ્રીમાં આવશું. તો તમારે માત્ર આવવા જવાનો ખર્ચો, ભાડું અને સંગીતની પાળીનો ખર્ચો દેવાનો રહેશે. બાકી કોઈ વસ્તુ દેવાનું રહેશે નહીં. બાકી રમશું તો અમે ફ્રીમાં જ. અને અમને રામાપીર બાપાએ એવું કીધું કે કે તમે કે મંદિર બટા નહીં બનાવો તો ચાલશે, પણ તમે ખાસ ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોની સેવા કરજો. મારું આ જ્યાં જ્યાં રમું ને એમાંથી જે કાંઈ પણ આવક આવે ને તમામ આવક તમે આવા ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ જે પરિવાર હોય ને એવા પરિવાર પાછળ વાપરજો, જેથી કરીને હું તમને પણ સુખી રાખીશ અને તમને બધાને પણ સુખી રાખીને મારું મંડળ તમે ધીમે ધીમે આગળ વધતા રહો એવો અમને આશીર્વાદ આપ્યા છે. તો સમસ્ત દાતાઓનો ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીશું. સાથે સાથે અમારા સરપંચ પણ આવેલા. સરપંચ તમે આ વિશે તમે શું કહેવા માંગો છો? ના ના ભાઈ, આવું અમારા લાયક કઈ હોય તો અમને કહેજો, થાય અમે મદદ કરશું. બરોબર માજી, તો આ તમને 3 મહિના ચાલે એટલું કરિયાણું અર્પણ કર્યું જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ અને સાથે સાથે અલગ ધણી આશ્રમ રામા મંડળ એના તરફથી આ 3 મહિના ચાલે એટલું મળ્યું. તમે રાજી છો? એને કેવા રૂડા આશીર્વાદ આપજો? તો સમસ્ત દર્શક મિત્રોને નમ્ર વિનંતી કર્યું કે તમે પણ ફૂલની તો ફૂલની પાકડી મદદ કરતા રહો, જેથી કરીને અમે આવા હજુ વધુના વધુ ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકીએ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.